અમદાવાદમાં માધુપુરા વિસ્તારમાંથી 2500 કિલો ભેળસેળ યુક્ત હળદર જપ્ત થઈ। માધુપુરામાં મસાલાના ગોડાઉનમાંથી આ મોટો શંકાસ્પદ જથ્થો ઝડપાયો। અમદાવાદમાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગે દરોડા પાડ્યા। તપાસ બાદ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો। હળદરમાં સ્ટાર્ચનું પ્રમાણ ઘણું વધારે હતું। હળદરમાં ઘઉં અને ચણાના લોટ મિક્સ કરતા હતા। નુકસાનકારક હળદર વિવિધ વિસ્તારોમાં મોકલતા હતા। ગોડાઉનમાંથી 1400 કિલો શંકાસ્પદ કાજુના ટુકડા પણ મળ્યા। અંદાજિત 9.90 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એક અવિનાશ મસાલા ભંડાર તરીકે એક ગોડાઉન ચાલતું હતું કે જેમાં મોટા પ્રમાણમાં હળદર અને કાજુના ટુકડાનો જથ્થો જોવા મળેલો। સ્થળ ઉપર તપાસ કરતા સદર યુનિટ પાસે FSI એક્ટ અંતર્ગતનું લાયસન્સ ન હતું। તેમજ લગભગ 2.5 ટન એટલે કે 2500 કિલો જેટલો હળદરનો જથ્થો અને 1400 કિલો કાજુના ટુકડાનો જથ્થો મળી આવેલ। તારીખ 8ના રોજ આ તપાસ કરવામાં આવેલી હતી અને ત્યાં હળદરનું સેમ્પલ અને કાજુના ટુકડાનું સેમ્પલ લેવામાં આવ્યું હતું। હળદરનું રિઝલ્ટ તારીખ 11ના રોજ અમને મળેલ, જેમાં સ્ટાર્ચનું પ્રમાણ નિયત પ્રમાણ કરતાં ઘણું વધારે એટલે કે 84% જેટલું મળેલ અને જે હળદર હતી તેમાં ઘઉંનો લોટ અને બેસન એટલે કે ચણાનો લોટ મિક્સ કરેલો હતો અને લેબોરેટરી રિપોર્ટના આધારે આ જથ્થાને તારીખ 8ના રોજ સીઝ કરવામાં આવ્યો છે। અમદાવાદના માધુપુર વિસ્તારની અંદરથી ભેળસેળ હળદરની અંદર ભેળસેળ કરતી હોવાનું સામે આવ્યું હતું અને ફૂડ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યા હતા, જ્યાંથી મોટા પ્રમાણમાં જે શંકાસ્પદ હળદરનો જે જથ્થો છે તે મળી આવ્યો હતો। અંદાજિત 2500 કિલો જેટલી ભેળસેળવાળી હળદર જે છે જપ્ત થઈ હતી। તુલમુલ અવિનાશના મસાલાનું જે ગોડાઉન છે જ્યાંથી આ જથ્થો પકડાયો હતો। હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંયા ગઈકાલે અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શંકાસ્પદ જથ્થો જે છે એ પકડવામાં આવ્યો હતો। આ હળદર જે લોકો માટે ખૂબ શહેરમાં જે છે વેચાણ કરવામાં આવતું હતું અને ખાસ કરીને ડાયાબિટીસના જે દર્દીઓ છે તેમને ખૂબ મોટું નુકસાન કરે તે પ્રકારની આ હળદર હતી। અંદાજે 1400 કિલો શંકાસ્પદ કાજુના ટુકડા પણ મળી આવ્યા હતા, એટલે કે કુલ 9.9 લાખ જેટલો શંકાસ્પદ જથ્થો જે છે એ અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેશનના ફૂડ વિભાગને મળી આવ્યો હતો અને ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડી તમામ જે જથ્થો છે તેને સેમ્પલ છે લેવામાં આવ્યા હતા। સાથે સાથે જે અનમોલ મસાલાનું જે ગોડાઉન છે તે છેલ્લા 1 વર્ષથી અહીંયા રાખવામાં આવ્યું હતું, પરંતુ એ ગોડાઉનની અંદર જે અહીંના માલિક છે એ માત્ર 1 થી 2-3 વખત અહીંયા આવ્યા હોય તે પ્રકારની માહિતી પણ મળી રહી છે। સાથે સાથે આ જે ગોડાઉન છે તેની ઉપર પણ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તેવા પણ લોકોના આક્ષેપ છે, એટલે કે ગોડાઉન 1 વર્ષ પહેલા લેવામાં આવ્યું હતું અને સાથે સાથે જે જગ્યા છે તે પણ હડપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તે પ્રકારના લોકોના દ્વારા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। પરંતુ આ જે ગોડાઉનમાંથી શંકાસ્પદ હળદર અને જે કાજુના ટુકડા મળી આવ્યા છે તેના ફૂડ વિભાગ દ્વારા હાલ જે સમગ્ર જથ્થો છે તે જપ્ત કરી દેવામાં આવ્યો છે। સાથે સાથે ગોડાઉનને પણ સીલ કરવામાં આવ્યું છે। કેમેરામેન ગજરાજ સોલંકી સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।